મિત્રો ગઈકાલે એક આઈપીઓ બંધ થયો ઓગમેન્ટ એન્ટરપ્રાઇઝ, બરાબર. હવે લોકો પાસે, આપણી ભારત દેશમાં લોકો પાસે કેટલા પૈસા પડ્યા છે ને એ હું તમને બતાવું. જોઈ લો, આ આઈપીઓ છે ઓગમેન્ટ એન્ટરપ્રાઇઝ. આ કાલે બંધ થયો છે. હવે એનું છે ને જે શું કહેવાય સબસ્ક્રિપ્શન આવ્યું છે ને કેટલું હાઈ આવ્યું છે ને હું તમને બતાવ્યું. QIB એ 238 ગણો એને ભર્યો છે. જો QIB 238 ગણો, રિટેલમાં ખાલી 32. એટલે આપણા જેવા 1 લોટ 2 લોટ ભરતા હોય ને એ ખાલી 32 ગણો ભરાણો છે. બાકી એમ્પ્લોય 22 ગણો ભર્યો છે. QIB એ 238 ગણો ભર્યો છે. હવે અહીંયા જુઓ મેન વસ્તુ, આ સ્મોલ HNI નું પહેલા બતાવું કે 2 થી 10 લાખ લોકો, 2 થી 10 લાખ ઇન્વેસ્ટ કરવા વાળા લોકો 116 ગણો ભર્યો છે. માત્ર 2 થી 10 લાખ, 2 લાખ થી 10 લાખની વચ્ચે ઇન્વેસ્ટ કરવા વાળા 116 ગણો ભર્યો છે. અને બિગ HNI, જો બિગ HNI માં ઓછામાં ઓછા 10 લાખ રૂપિયા નાખવો પડે. 133 ગણો સબસ્ક્રાઇબ થયો છે. જોઈ લો. એટલે હવે તમે વિચારો કે લોકો પાસે કેટલો પૈસો IPO માં નાખવા પડ્યો છે. બાકી શેર બજાર ભાઈ બહુ વિશાળ દરિયો છે, બરાબર. હવે આ IPO ની GMP હું તમને કહી દઉં તો અરાઉન્ડ 45% આજુબાજુ છે. એટલે તમે 15,000 રૂપિયા નાખ્યા હોય તો તમને 7,500 આજુબાજુ મળવા કરે. અને એમાંથી 30% ટેક્સ લાગે, તમને લાગે. અને પ્રોફિટ બુક કરો તમે, બરાબર, એક વર્ષની અંદર તો તમને 30% ટેક્સ ભરવો પડે, બરાબર. બાકીના તમારે વધે એ ગણી લેવાના જે હોય, બરાબર. તો IPO નું કંઈક આ રીતનું છે. લોકો પાસે ખૂબ પૈસા પડ્યા છે. IPO માં લાગવાના ચાન્સ નથી. એનું કારણ મેન આ કે ભાઈ લોકો ઓવર સબસ્ક્રિપ્શન થઈ જાય છે. 1 રૂપિયાની જરૂર છે ને આ લોકો એને 1000 રૂપિયા આપે છે, 200 500 રૂપિયા આપે છે. એટલે આપણને IPO લાગતા નથી, બરાબર. આવી વિશેષ માહિતી તમારે જોતી હોય તો પેજને ફોલો કરી દેજો અને રીલને શેર કરી દેજો IPO લવર જોડે.